આ દુનિયામાં એટલા બધા રહસ્યો છે જે વિજ્ઞાન પણ સમજાવી શકતું નથી, અને એમાંનું એક છે અષ્ટચિરંજીવી. શું તમે જાણો છો આ પૃથ્વી પર આજે પણ 8 એવા મહાન આત્માઓ જીવંત છે જેને મૃત્યુનો અંશ પણ સ્પર્શી શકતો નથી? અને આ અષ્ટચિરંજીવીઓનું નિત્ય સ્મરણ કરવાથી લાંબુ આયુષ્ય મેળવી શકાય છે એવો શ્લોક પણ વર્ણવવામાં આવેલો છે. તો ચાલો આપણે એના વિશે આજે માહિતી મેળવીશું. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવિનઃ સપ્તૈતાન સ્મરેન્નિત્યં માર્કંડેયષ્ટમામં જીવેત વર્ષશતં સોऽપી સર્વવ્યાધિ વિવર્જિતઃ. અશ્વત્થામા, મહાબલી, વેદવ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કંડેય ઋષિ આ 8 ચિરંજીવી છે, એટલે કે અમર છે. અને નિત્ય આ 8 ચિરંજીવીઓના નામનું સ્મરણ કરવાથી 100 વર્ષ સુધીનું નિરોગી આયુષ્ય આપણે મેળવી શકીએ છીએ. તો આપણે તેમના ચરણોમાં વંદન કરીએ છીએ. પહેલા છે અશ્વત્થામા, જે દ્રોણાચાર્યના પુત્ર છે. મહાભારતમાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો અને આજે પણ પૃથ્વી પર જીવતા હોવાનું માનવામાં આવે છે. મહાબલી. બીજા છે બલિરાજા. વિષ્ણુના વામન અવતારે તેમણે પાતાળમાં મોકલ્યા, પણ દર વર્ષે ઓણમ પર પૃથ્વી પર આવવાની તેમને અનુમતિ છે. ત્રીજા છે વેદવ્યાસજી. મહાભારતના રચયિતા છે અને વેદોને 4 ભાગમાં વહેંચનાર એ મહાન ઋષિ હતા. ચોથા છે હનુમાનજી. શ્રી રામજીના પરમ ભક્ત, શક્તિ અને ભક્તિ સાથે નમ્રતાનું પ્રતીક એવા આજે પણ જીવંત છે અને બધે વ્યાપે છે, અને તેમની શક્તિ અને ભક્તિના અનેક પરચાઓ પણ આપણને મળે છે. પાંચમા છે વિભીષણ. રાવણનો ભાઈ અને ધર્મના માર્ગે ચાલનાર, લંકાનો રાજા બન્યા અને આજે પણ જીવંત છે. છઠ્ઠા છે કૃપાચાર્ય. હસ્તિનાપુરના રાજવી કુળના કુળગુરુ, અત્યંત વિદ્વાન અને અમર ઋષિ. દ્રોણાચાર્ય બાદમાં ગુરુ બન્યા હતા. પ્રથમ કૃપાચાર્ય હતા, પાંડવો અને કૌરવો બંનેના ગુરુ. સાતમા છે પરશુરામ. ભગવાન વિષ્ણુનો 6થો અવતાર. ક્ષત્રિયોનો નાશ કર્યો અને આજે તપમાં લીન છે. ક્ષત્રિયો એટલે એવા ક્ષત્રિયો કે જે ધર્મના માર્ગ પર ચાલતા ન હતા. માર્કંડેય ઋષિ. ભગવાન શિવના આશીર્વાદથી મૃત્યુને જીતનાર એવા મહાન ઋષિ. આ ચિરંજીવો આજે પણ પૃથ્વી પર છે એવી માન્યતા છે અને ધર્મ અને સત્યની રક્ષા કરે છે. આ હતી 8 ચિરંજીવો વિશેની માહિતી. જો તમને આવી જ ધાર્મિક અને રસપ્રદ માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.